સુઈગામ પોલીસે અપહરણના એક ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે અને આ કેસમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એટા ગામની સીમમાંથી જાહેર રોડ પરથી હિતેશભાઈ આશલનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસના મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને એસપી ચિંતન તેરૈયાની સૂચનાથી મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને અપહરણકારો પોલીસને થાપ આપવા વાપીથી સિમ કાર્ડ બદલી કચ્છ તરફ ભાગી રહ્યા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે પોલીસે તેમનું લોકેશન ટ્રેસ કર્યું અને આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે ભોગ બનનાર યુવકને હેમખેમ છોડાવ્યો છે અને તેના પરિવારજનોને સોંપ્યો છે। આ કેસમાં પોલીસે જગદીશ સોલંકી અને પિયુષ પારેગી સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ગત 1 તારીખના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો। આ ગુનાની હકીકત એવી છે કે સુઈગામ પોલીસ સ્ટેશનના ગુના નંબર 135/2026નો ગુનો છે। જે ગુનાની અંદર જે ફરિયાદી છે લાલજીભાઈ, એ ફરિયાદીનો પુત્ર કે જે બાબર જતો હોય છે, ત્યારે ફરિયાદીના પુત્ર હિતેશભાઈને એક ગાડીની અંદર 4 વ્હીલની અંદર લોકો આરોપીઓ છે એ આવે છે અને એનું અપહરણ કરી અને લઈ જાય છે અને પછી એને અલગ અલગ જગ્યાએ મતલબ ત્યાં લઈ જાય છે વાપી બાજુ। આ બાબતે ફરિયાદી સુઈગામ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરે છે અને ફરિયાદ કર્યા પછી તાત્કાલિક અમારા આઈજી સાહેબ છે એમની સૂચનાથી આઈજી સાહેબ અમારા એસપી સાહેબ ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી સુઈગામના પીઆઈ HM પટેલ આ તપાસ સંભાળી લે છે અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરે છે અને એ દરમિયાન જે ભોગ બનનાર છે એ પણ મળી આવે છે અને આરોપી પણ અમને મળી આવે છે। હકીકત એવી છે કે આ લોકો પહેલાં વાપી જતા રહે છે અને વાપીથી પછી કોઈ મંજૂરનું સિમ કાર્ડનો યુઝ કરી અને પછી ભુજ જાય છે ને ભુજથી અમારા સુઈગામના પીઆઈ HM પટેલ છે એ તપાસ મતલબ કરે છે અને એમાંથી એને આરોપી મળી આવે છે। આરોપી પાસેથી જે 4 વ્હીલ વાહન છે પણ કબજે કરવામાં આવે છે। આરોપી જગદીશભાઈ ધરમસિંહભાઈ સોલંકી, પિયુષ પથ્થુભાઈ પારેગી અને પ્રવીણભાઈ કરશનભાઈ પારેગી, આ 3 આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી અત્યારે રિમાન્ડ